યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આવી ગયા છીએ સ્વાદિષ્ટ ચિકનદાનાની રેસિપી લઈને. સ્વાદિષ્ટ ચિકનદાના બહાર જેવા જ ઘરે બનાવવા માટે સૌપ્રથમ લઈ લીધું છે આપણે ચિકનને અહીંયા મેં મીડિયમ સાઈઝનું સુધારી લીધું છે અને લઈ લીધું છે બાઉલમાં. ચિકન એકદમ સરસ ધોઈ લીધું છે. હવે તેમાં નાખશું સૌપ્રથમ લસણની પેસ્ટ. હવે નાખશું આદુની પેસ્ટ. અહીંયા લસણ આદુની પેસ્ટ છે ને મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી લીધી છે. હવે નાખશું સ્વાદ અનુસાર નમક. હવે એડ કરશું તીખાસ માટે લાલ મરચું પાવડર. જેટલા તીખા કરવા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે લીધો છે રેડીમેડ ચિકનદાના મસાલા, જે બજારમાં આરામથી મળી જાય છે. તો ચિકનદાના મસાલા એડ કરશું. અને હવે લીધો છે તેને કલર આપવા માટે ટમેટો રેડ ફૂડ કલર. તો ટમેટો રેડ ફૂડ કલર એડ કરી દેશું થોડુંક. અને લીધો છે કોર્નફ્લોર. હવે એડ કરશું કોર્નફ્લોર. તો અહીંયા આપણે લોટ એડ કરી દીધો છે કોર્નફ્લોરનો, અને હવે છે ને હાથ વડે બધા જ મસાલાને કરી લેશું મિક્સ. આટલા જ મસાલાથી આપણે છે ને બહાર જેવો જ ચિકનદાનામાં ટેસ્ટ આવી જાય છે અને બહાર જેવા જ એકદમ સરસ બની જાય છે. તો અહીંયા હાથ વડે મિક્સ કરતા જઈશું ને લોટની જરૂર પડશે તો એડ કરતા જઈશું. અહીંયા છે ને ચિકન થોડુંક વાર રાખવાથી પાણી છોડશે, એટલે થોડુંક છે ને કડક આપણું ટેક્સચર હોવું જોઈએ, એટલે થોડોક લોટ નાખશું અને એકદમ સરસ છે ને કડક રાખશું. થોડુંક પાણીની જરૂર પડતી નથી, તો જરૂર પડે ને એટલે થોડુંક જ એડ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે ચિકનમાં બધા જ મસાલા નાખી દીધા બાદ ટેક્સચર રેડી થઈ ગયું છે ને હવે આ ટેક્સચરને છે ને મેરિનેટ કરવા માટે ચિકનને મૂકી દેશું. અડધી કલાક અથવા કલાક જેટલો ટાઈમ હોય ને તમારે એ પ્રમાણે મૂકી શકો છો. તો અહીંયા આપણું ચિકન એકદમ સરસ મિક્સ થઈ ગયા બાદ હવે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે અલગ અલગ ચિકન કરીએ ને એટલે થઈ જાય છે. તો હવે પરફેક્ટ આપણું ટેક્સચર આવી ગયું છે, તો આપણે મૂકી દઈશું મેરિનેટ કરવા માટે. તો અહીંયા આપણે સમય હતો 1 કલાક જેટલો. તો 1 કલાક માટે ડીશ ઢાંકી અને રાખી દેશું. મસાલાનો ટેસ્ટ છે ને એકદમ સરસ ચિકનમાં ચડી જશે અને ચિકનદાના આપણા પરફેક્ટ બહાર જેવા જ રેડી થશે. જો વધારે ટાઈમ હોય તો વધારે પણ મેરિનેટ કરી શકો છો. અહીંયા આપણું પરફેક્ટ ચિકન મેરિનેટ થઈ ગયું છે. તો હવે છે ને મૂકી દેશું તેલની કઢાઈ અને હાથ વડે કરી લેશું બધા જ મસાલાને એકદમ સરસ મિક્સ. અહીંયા આપણું ચિકન પરફેક્ટ મેરિનેટ થઈ ગયું છે. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા ટેસ્ટી સ્વાદ સાથે અવનવા રેસીપી વિડીયો જોવા માટે. હવે આપણું તેલ છે ને એકદમ સરસ કઢાઈમાં ગરમ થવા માંડ્યું છે. તો આપણે ચિકન છે ને નાખી દેશું, એક એક કરીને નાખતા જઈશું ને એકદમ સરળતાથી નાખી શકાય એવું આપણું ચિકન મેરિનેટ થઈ ગયું છે. હવે આ ચિકનને તેલ ફૂલ થઈ ગયા બાદ સ્લો ફ્લેમે તળશું, એટલે અંદરથી છે ને કાચું ન રહી જાય. સ્લો ફ્લેમે એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી તળી લેશું, એટલે એકદમ ચિકન છે ને અંદરથી પણ મસાલો ચડી જશે ને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે ખાવામાં. તો સ્લો ફ્લેમે જ આપણે એક એક હાથથી નાખતા જઈશું અને તળી લેશું. વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું, એટલે બધી બાજુ આપણું ચિકન છે ને એકદમ સરસ પાકી જાય. તો સ્વાદિષ્ટ ચિકનદાનાની રેસીપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે અહીંયા તમે ચિકનનો કલર જોઈ શકો છો, આપણે બહાર જેવો જ એકદમ બેસ્ટ આવ્યો છે. તો સ્લો ફ્લેમે વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું અને નાખતા જઈશું, એટલે બધી બાજુ આપણું એક ચિકન છે ને એકદમ સરસ તરાઈ જાય. આ ચિકનદાનામાં તમે ચિકનના પીસ મોટા અથવા નાના પણ રાખી શકો છો. આ ચિકનદાનાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો, એટલે બીજા બહેનો પણ એકદમ સરળતાથી બનાવી શકે. આ ચિકનદાના ખાવામાં એકદમ બેસ્ટ બને છે અને એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ. ઉપરથી ક્રન્ચી અને ટેસ્ટી અને અંદરથી સોફ્ટ એવા સ્વાદિષ્ટ ચિકનદાનાની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આગળની રેસીપી તમારે કઈ જોઈએ છે ને એ પણ કમેન્ટ કરીને કહેજો, તો આપણે એ પણ બનાવીશું. સ્વાદિષ્ટ ચિકનદાના આપણા તૈયાર થઈ ગયા છે. તો સોસ સાથે કરીએ સર્વ. સ્વાદિષ્ટ ચિકનદાનાની ફક્ત 5 જ મિનિટમાં બનાવવાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો, એટલે બીજા બહેનો પણ એકદમ સરળતાથી સ્વાદિષ્ટ ચિકનદાના બનાવી શકે. અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસીપી વિડીયો જોવા માટે.
લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.